Hello students, hope you all are doing well. See, previously આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સની અંદર ડિસ્કસ કરતા હતા કે ભાઈ કેવી રીતે એ લોકો પ્રોસિજર કરે છે ઓડિટ પ્રોગ્રામને, જેમાં આપણે જોયેલું કે એ લોકો અસાઇન કરે છે વર્ક, ઓડિટ પ્રોગ્રામને કન્ડક્ટ કરે છે, પછી ઓડિટ બુક બનાવે છે અને ઓડિટ વર્કિંગ પેપર્સ બનાવે છે. પ્રીવિયસલી આપણે ઓડિટ બુક વિશે જોયેલું કે ભાઈ એવી એક બુક પ્રિપેર કરવામાં આવે કે જેમાં તમે ટ્રાન્ઝેક્શન્સને રિલેટેડ જે છે એ વસ્તુને તમે લખી શકો, જેમ કે કોઈ પોઈન્ટ્સ છે, આસ્પેક્ટ્સ છે, કોઈ અલગ અલગ પ્રકારના કોઈ ઇન્ફોર્મેશન છે, અથવા તો કોઈ ડોક્યુમેન્ટ નથી અવેલેબલ એનું ક્લેરિફિકેશન છે. તો આવી વસ્તુ તમે ઓડિટ બુકની અંદર લખતા, બરાબર. એના માટેના આપણે એડવાન્ટેજીસ જોઈ લીધા કે એના શું શું ફાયદા છે. તો કે ભાઈ ઓડિટરની સ્કિલ દેખાઈ આવે, એનું કામ દેખાઈ આવે, એફિશિયન્સી દેખાઈ આવે. અધર દેન દેટ કે ભાઈ તમે ફ્યુચર પ્રોગ્રામ, ફ્યુચરની અંદર આવી રીતે કંઈ કરવાનું થાય તો એના માટે તમને હેલ્પફુલ થાય. નેક્સ્ટ તમને કીધું કે ભાઈ લિટિગેશન, ક્યારેય કોઈ કેસીસની અંદર તમે ઇન્વોલ્વ થાવ છો, બરાબર. તમને કોઈ તમારા ઉપર બિઝનેસ ઉપર કેસ કરે અને એમાં તમારું કંઈ નામ ચડી જાય છે, બરાબર, તો તમે તમારું ઇનોસન્સ પ્રૂવ કરી શકો વિથ ધીસ ઓડિટ બુક. ફાઇન, કે જેમાં તમે કીધેલું જોઈએ કે ભાઈ મેં તો આ રીતની વસ્તુ કરેલી છે, મને આટલી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. ફાઇન. નેક્સ્ટ તમને કીધું કે ભાઈ પ્રિપેરિંગ ઓડિટ બુક તમારું ફંક્શન જે છે એ સ્મૂથલી ચાલી શકે અને ફંક્શન ઇઝી પણ થઈ જાય. હવે નેક્સ્ટ છે ને તમને ડિસએડવાન્ટેજીસ આપેલા છે. તમને એમ થાય કે મેડમ જે વસ્તુથી કોઈ વ્યક્તિની ઇનોસન્સ પ્રૂવ થઈ જતી હોય તેમાં એના ડિસએડવાન્ટેજીસ હોય, તો કે હા એના ડિસએડવાન્ટેજીસ એ છે. જુઓ, મોસ્ટ ઓફ ધી વર્ક ઇન ઓડિટ નોટબુક ઇઝ ડન બાય સ્ટાફ ઓફ એન ઓડિટર. યસ. હવે એક વસ્તુ છે કે તમે જ્યારે પણ ઓડિટિંગની અંદર અસાઇન કરી દીધો હોય ટાસ્ક, કાં તો તમારા સ્ટાફ મેમ્બરને ઓર એઝ પ્રોડક્શન મેનેજર્સને ઓર એઝ તમારા માર્કેટિંગ કે કોઈ પણ મેનેજર પાસેથી ડેટા કલેક્ટ કરવાની તમે ટ્રાય કરેલી હોય. ફાઇન. આ કેસની અંદર જે કાંઈ પણ વર્ક થાય છે તમારાથી તો થતું નથી, સ્ટાફ મેમ્બર્સ લોકો આ વર્કને કરે છે. સો it becomes duty of the auditor to check the work done by his staff. હવે એ છે ને ઓડિટરની ડ્યુટી છે કે એણે સ્ટાફ દ્વારા કરેલું કામ જે છે ચેક કરવું જોઈએ. કારણ એની પાછળનું ખાલી એટલું જ છે કે ભાઈ તમે જે કાંઈ પણ મેનરની અંદર વર્ક કરો છો, બરાબર, એ સ્ટાફે કરેલું હોય તો તમારે જોવું તો પડે ને કે એને વર્ક કર્યું છે પ્રોપર છે કે નહીં. કારણ કે એ વ્યક્તિ કદાચ તમારા જેટલો ક્વોલિફાઈડ ન હોય, તમારા જેટલી એનામાં સ્કિલ્સ પણ ન હોય. એન્ડ ઇન ધેટ કેસ, ઇન ઓર્ડર ટુ પ્રિપેર ધી ઓડિટ રિપોર્ટ્સ, તમારે જોવું પડે કે તમારા સ્ટાફે કોઈ મિસ્ટેક તો નથી કરેલી ને. ઇફ દેર ઇઝ એની મિસ્ટેક દેન યુ હેવ ટુ પર્ટિક્યુલર રિકન્સિડર ધોઝ થિંગ્સ. તમારે રિકન્સિડર કરવું પડે એ વસ્તુને. નેક્સ્ટ તમને કહે છે કે ઇફ હી નેગ્લેક્ટ સચ ચેકિંગ દેન દેર આર પ્રોબેબલ ચાન્સીસ ઓફ મિસ્ટેક્સ. ભાઈ જો એ વ્યક્તિ કંઈ ચેકિંગ કરતો નથી, એ પોતે કંઈ જોતો નથી કે એના સ્ટાફ મેમ્બરે કોઈ મિસ્ટેક કરી છે કે નહીં, કે કોઈ જગ્યાએ કંઈ વસ્તુ રેકોર્ડ કરવાની કે અકાઉન્ટિંગ એરર્સ છે, કોઈ ડોક્યુમેન્ટ્સ જે છે એ અવેલેબલ નથી, કે કોઈ વાઉચર્સ અવેલેબલ નથી, કે પછી બિલ્સ અવેલેબલ નથી. આવી વસ્તુ જોયા વગર જ તમે જવા દો છો તો પછી જે કાંઈ પણ આગળ પ્રોબ્લેમ થશે ને એના માટે ઓડિટર પોતે રિસ્પોન્સિબલ રહે છે, નહીં કે એનો સ્ટાફ. ફાઇન. એના માટે ઓડિટરની પોતાની ભૂલ દેખાઈ આવશે કે ભાઈ મેં ચેક નહોતું કર્યું અને એટલા માટે અહીંયા ભૂલ રહે છે. કારણ કે દરેક વ્યક્તિ તો એના જેટલો ક્વોલિફાઈડ ના જ હોય ને કે એણે પ્રોપર કામ કરેલું જ હોય કરેલું તો વેલ એન્ડ ગુડ, તો બેસ્ટ વસ્તુ છે. બટ નથી કરેલું તો એ ઓડિટરની રિસ્પોન્સિબિલિટી છે. નેક્સ્ટ તમને શું કહે છે કે ઇફ ધી ઓડિટ નોટબુક ઇઝ પ્રિપેર્ડ બાય કન્સિડરિંગ ધી અફોરસેડ ડિફેક્ટ્સ. ઓડિટ નોટબુક ઉપર આપેલી અફોરસેડ એટલે કે ઉપર કહેલી ડિફેક્ટ પ્રમાણે કરવામાં આવે ત્યારે લિટિગેશનના કેસમાં કોઈ પણ વસ્તુમાં જ્યારે કંઈ પણ લીગલી ચાર્જ મૂકવામાં આવે છે, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોઈ ઓડિટર ઉપર, તો એ કેસની અંદર ઓડિટર જ લાયબલ રહેશે. કારણ કે એ એની રિસ્પોન્સિબિલિટી હતી કે જે એણે ફૂલફિલ કરેલી નથી, અને રિસ્પોન્સિબિલિટી ફૂલફિલ નથી કરેલી એટલા માટે એ કન્સિક્વન્સીસ ફેસ કરવા પડશે એને. ફાઇન. શું કહે છે કે હી ઇઝ હેલ્ડ લાયબલ બિકોઝ ઇટ ઇઝ ધી સોલ ડ્યુટી ઓફ એન ઓડિટર ટુ ઇન્વેસ્ટિગેટ ધી વર્ક ડન બાય હિઝ સ્ટાફ. કારણ કે એ ઓડિટરની ડ્યુટી છે કે જેમાં એણે સ્ટાફ દ્વારા કરવામાં આવેલું કામકાજ જે છે એ વસ્તુ એના પર ફોકસ કરવું પડે. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ, અને એ અકોર્ડિંગ ટુ જ તમને આપવામાં આવેલું છે.
ફાઇન, કે લિમિટેશન્સ આની છે, લિમિટેશન્સની અંદર ઓડિટર રિસ્પોન્સિબલ લેશે, બિઝનેસ નહીં. કારણ કે બિઝનેસે તો એને કીધું એટલા ડોક્યુમેન્ટ એ લોકોએ પ્રિપેર કરવાના હોય, ન કરે તો એ તમે સાઇન કરીને જવા દો છો આગળ રિપોર્ટ્સ, તો એ તો તમારી ભૂલ કહેવાય ને. ફાઇન, નેક્સ્ટ જે છે એ તમને પાર્ટ આપેલો છે ઓડિટ વર્કિંગ પેપર્સ. સી શું કહે છે? ધ પેપર્સ that are useful during audit program are known as the audit working papers. તમને એમ થાય કે બે વસ્તુ અલગ છે મેડમ, બુકના પેપરને પણ તમે ઓડિટ વર્કિંગ પેપર્સ, ના, બુકના પેપર્સને તમે ઓડિટ વર્કિંગ પેપર્સ ન કહી શકો. આ છે ને કેવી વસ્તુ છે ખબર છે? તો કે અહીંયા તમે છે ને બુકના, અહીંયા વર્કિંગ પેપર્સની અંદર તમે એક્સપેન્સીસથી લઈ અને રિઝર્વ કેવી રીતે લેવામાં આવે છે ને એ પ્રૂફ કરેલા કેલ્ક્યુલેશન પણ અહીંયા લેશો વર્કિંગ પેપર્સની અંદર. જ્યારે અહીંયા તો તમે ખાલી માની લો કે આસ્પેક્ટ્સ એન્ડ પોઈન્ટ્સની ઇન્ફોર્મેશન જ લખતા હતા. જેવા લખતા હતા કે ભાઈ આ વસ્તુ આવી રીતે છે, કોઈ વસ્તુનું આવકમાલ ગણવાનું કે જાવકમાલ ગણવાનું કોઈનું ચલણ નથી, આ છે તે છે, એનું ખાલી ક્લેરિફિકેશન લખતા હતા. જ્યારે વર્કિંગ પેપર્સની અંદર તો તમે એ દરેક વસ્તુને ડિટેલમાં મેન્શન કરશો. ભાઈ જોઈ લઈએ શું છે. તો કે ધીઝ પેપર્સ આર ડોક્યુમેન્ટરી એવિડન્સીસ ધેટ becomes useful for conducting programs. ઓડિટિંગ પ્રોગ્રામ જે છે એને યુઝફુલ બનાવવા માટે જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ હશે ને એ પેપર્સને આ લોકોએ લીધેલા છે ઓડિટ વર્કિંગ પેપર્સ તરીકે. લેવા જ પડે, લેવાના જ પડે. કયા? તો કે એક્સપેન્સીસના ડોક્યુમેન્ટ્સ હશે, રિઝર્વ્સના, કોઈ વસ્તુ માંડણીવાનો છો, પ્રીવિયસ કરેલા, અત્યારે કરવામાં આવતા, ફ્યુચરમાં કરવા માટેના ફોરકાસ્ટિંગના, સેલ્સની EPSથી માંડી અને માર્કેટ કેપિટલાઇઝેશન સુધીના દરેક ડોક્યુમેન્ટ્સને તમે જોશો, દરેક ડોક્યુમેન્ટ્સને તમે એનાલાઇઝ કરશો. તમને એમ થાય કે મેડમ આ વર્કિંગ પેપર્સ એટલે કંઈ અલગથી પેપર? ના, ધીસ ઇઝ ધી ફાઇલ ઓફ યોર વાઉચર્સ ઓર બિલ્સ. આ ફાઇલ હોય છે તમારી બિલ્સ અથવા તો વાઉચર્સની અથવા તો મિનિટ બુક્સ કે જેમાં તમે નાના નાના ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરેલા, વાઉચર બુક હોય, બરાબર. એ તમામ વસ્તુ, એ તમામ ડોક્યુમેન્ટરી જે છે ને એને વર્કિંગ પેપર્સ કહેવાય, ઓડિટ વર્કિંગ પેપર્સ. આ બધી વસ્તુને તમે કનેક્ટ કરશો ને ત્યારે તમારું એક આખું સ્ટેટમેન્ટ બનશે, ત્યારે તમારું આખું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનશે. યસ ઓર નો? બરાબર. સો એ કન્ટેક્સમાં તમને આપેલું છે, જોઈ લઈએ કઈ કઈ વસ્તુ શું કહે છે. તો કે ફોલોઈંગ આસ્પેક્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધીઝ પેપર્સ. નીચે આપેલા આસ્પેક્ટ્સ જે છે એ આ પેપર્સની અંદર લેવામાં આવ્યા છે. લેટસ સી કયા કયા. તો કે ઓડિટ પ્રોગ્રામ. ઓડિટ પ્રોગ્રામ છે ને એટલે ઓડિટ પ્રોગ્રામ એટલે આ પ્રોગ્રામ થાય છે એ નહીં. ઓડિટ પ્રોગ્રામ છે ને એક સ્કેડ્યુલ બનાવેલું હોય, એટલા દિવસની અંદર ઓડિટ પ્રોગ્રામ થઈ જવો જોઈએ. મોર ઓર લેસ ઇટ ઇઝ સ્ટ્રેચ્ડ ફ્રોમ 15 days to 1.5 month. ક્યારેક 15 દિવસથી 1.5 મહિના સુધીની અંદરનું આ કામકાજ ચાલે છે. તો એ ઓડિટ પ્રોગ્રામની જે કાંઈ પણ સ્કેડ્યુલ હોય એ વસ્તુ. ઓડિટ નોટ, ઉપર તમે બુકની અંદર જેટલું પણ રેકોર્ડ કર્યું ને એ ઓડિટ નોટ. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે કે ભાઈ ઓડિટ નોટ્સ જે છે તમારે લઈ આવવી પડે એઝ અ પાર્ટ ઓફ ધી વર્કિંગ પેપર્સ. નેક્સ્ટ તમને કહે છે ઇમ્પોર્ટન્ટ રિઝોલ્યુશન્સ પાસ્ડ ઇન મિનિટ બુક્સ. સી દરેક વખતે કંપની હોય ને એ પોતાની કંપનીની અંદર રિઝોલ્યુશન પાસ કરવા માટે છે દરેક વખતે મિટિંગ યોજે ને તો બહુ ટાઈમ લાગી જાય. તો નાના નાના રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને એ લોકો એમને બનાવી નાખતા હોય. કંપનીના બોર્ડ મેમ્બર્સ, એના એમ્પ્લોઈઝ અને બીજા જે મેજર શેર હોલ્ડર્સ હોય એ ભેગા થઈ અને રિઝોલ્યુશન બનાવી નાખ્યું. આ રિઝોલ્યુશન છે ને મિનિટ બુક્સની અંદર પાસ કરવામાં આવે. એક કેમ તમે નામ સાંભળ્યું હશે, મિનિટ મીટિંગ્સ. એ મિનિટ હોય ને, જે કાંઈ પણ મિનિટ યોજવામાં આવેલી હોય ને એની અંદર રિઝોલ્યુશન પાસ કરવામાં આવે ને એ મિનિટ્સ બુક, એ મિનિટ બુક્સની અંદર જે છે ને એ રેકોર્ડ કરવામાં આવે જે કાંઈ પણ રિઝોલ્યુશન પાસ થયું હોય એ. તો એ એક પાર્ટ છે વર્કિંગ પેપર્સનું, કારણ કે અફેક્ટ તો કરશે જ ને બિઝનેસને. ફાઇન. એ વસ્તુ એ બિઝનેસને અફેક્ટ તો કરશે જ. તો એ સેન્સની અંદર આપેલું છે. ફાઇન. એ વસ્તુની અંદર આપવામાં આવેલું છે. નેક્સ્ટ તમને કીધું છે બેલેન્સ શીટ. તમારી કંપનીની અંદર આ બેલેન્સ શીટ તમે જે બનાવેલી હશે, સી એક વસ્તુ તમને પહેલાં જ કીધું કે બેલેન્સ શીટને ક્યારેય ઓડિટેડ રિપોર્ટ કહેવાતા નથી. બેલેન્સ શીટને ક્યારેય રિપોર્ટ્સ કહેવાતા નથી. બેલેન્સ શીટ ઇઝ ઓલવેઝ ધી સ્ટેટમેન્ટ.
એન્ડ સ્ટેટમેન્ટ્સ આર ધી પાર્ટ ઓફ ધી રિપોર્ટ. સ્ટેટમેન્ટ હંમેશા રિપોર્ટના પાર્ટ હોય છે, જેમાં તમે બેંક સ્ટેટમેન્ટ, આવા બેલેન્સ શીટ, P&Lના સ્ટેટમેન્ટ, ટ્રેડિંગના સ્ટેટમેન્ટ કે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ, આવી વસ્તુઓ લઈ જાઓ છો. તો બેલેન્સ શીટ ઇટ સેલ્ફ ઇઝ ધી સ્ટેટમેન્ટ, અને સ્ટેટમેન્ટ ક્યારેય પણ રિપોર્ટ ના કહેવાય શકે. ફાઇન. સો એના માટે તમને કીધું છે કે બેલેન્સ શીટ જે છે એ વર્કિંગ પેપર્સ તરીકે લેવામાં આવે. એન્ડ ઇટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. શું કામ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે? તો જુઓ, એક વસ્તુ તમે જુઓ કે બેલેન્સ શીટની અંદર આપણે જે કંઈ પણ દર્શાવેલું છે હવાલા સાથે દર્શાવેલું છે, તો કે હા, હવાલા સાથે એ વસ્તુ આપણને આપેલી છે, તો કે હા. એ જ કન્ટેક્સ્ટની અંદર તમે જો જોવા જાઓ તો બેલેન્સ શીટ છે ને તમારા માટે યુઝફુલ રિસોર્સ બને. બેલેન્સ શીટનું સ્ટેટમેન્ટ જે છે, કારણ કે એની અંદર તમે શેર્સથી માંડી અને અસેટ સુધી બધી વસ્તુ આવરી લીધેલી છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે એવરી ઓફ કોરસ્પોન્ડન્સ મેડ વિથ ધી ડેટર્સ એઝ વેલ એઝ ક્રેડિટર્સ. દરેક કોરસ્પોન્ડન્સ એટલે કે વ્યવહારો જ્યાં તમે લેણી હુંડી ને દેવી હુંડી લખેલી હોય ને એની વાત કરે છે. જે જગ્યાએ તમે લેણી હુંડી દેવી હુંડી લખેલી છે એ વસ્તુની વાત કરે છે કે ભાઈ ડેટર્સ અને ક્રેડિટર્સ સાથે તમે જેવા પણ કોરસ્પોન્ડન્સ, જેવા પણ વ્યવહારો કરેલા છે ને અત્યાર સુધીમાં, એ વ્યવહારોના ચિઠ્ઠા એટલે કે ચિઠ્ઠી કહી શકાય, બરાબર? એ વ્યવહારોના ચિઠ્ઠી અથવા તો ડોક્યુમેન્ટ્સ જે છે તમારી પાસે હોવા જ જોઈએ. ઇફ ઇટ ઇઝ નોટ ધેર ધેન ઓડિટ વર્કિંગ પેપર્સ વિલ નોટ સર્વ ઇટ્સ પર્પઝ. તો વર્કિંગ ઓડિટ પેપરનો પર્પઝ જે છે ફૂલફિલ નહીં થાય. ફાઇન. સો એ જ કહે છે કે એવરી ઓફ કોરસ્પોન્ડન્સ મેડ વિથ ધી ડેટર્સ એઝ વેલ એઝ ક્રેડિટર્સ. દરેક કોરસ્પોન્ડન્સ કે જે ડેટર્સ અને ક્રેડિટર્સ સાથે જોડાયેલા હોય એના પેપર્સ તમારે અહીંયા રિપ્રેઝેન્ટ કરવા પડે. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે. નેક્સ્ટ કીધું છે લેટર ઓફ અપોઇન્ટમેન્ટ ઓર કોન્ટ્રાક્ટ મેડ વિથ એન ઓડિટર. જો ભાઈ ઓડિટ પ્રોગ્રામની અંદર વર્કિંગ પેપર્સમાં તમારે એ વસ્તુ જ દેખાડવી પડે, લેટર ઓફ અપોઇન્ટમેન્ટ. કારણ કે અત્યારે આપણી કન્ટ્રીની અંદર છે ને એ વસ્તુ બહુ ચાલી રહેલી છે કે ફ્રોડલી દરેક વસ્તુ કરવામાં આવે. હવે ફ્રોડલી તમે એ વસ્તુ કરી નાખો છો તો એની ફ્રૂટફુલનેસ શું? બરાબર ને? એ ફ્રોડલી વસ્તુ કરવા પાછળ પછીથી ફ્રૂટફુલનેસ શું? તો કે કાંઈ નહીં. તો જ્યારે તમે કોઈ પણ ઓડિટરને અપોઇન્ટ કરો છો ને એની સાથે કોન્ટ્રાક્ટની અંદર ઇન્વોલ્વ થાવ છો ને, અથવા તો તમે ગવર્મેન્ટ રૂલ્સ અકોર્ડિંગ કરો છો તો લેટર ઓફ અપોઇન્ટમેન્ટ, અને એ નથી કરતા તો કોન્ટ્રાક્ટ બનાવ્યો છો, પ્રાઇવેટ કેસમાં કોન્ટ્રાક્ટ બનાવો છો તો એની એક જે કંઈ પણ વસ્તુ છે એ રિપ્રેઝન્ટ કરવામાં આવે અહીંયા લેટર ઓફ વર્કિંગ પેપર્સ, ઓડિટ વર્કિંગ પેપર્સની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે પર્પઝ, સ્કોપ, ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ, પાવર એટસેટ્રા ઓફ ધી ઓડિટર મેન્શન ઇન ધી કોન્ટ્રાક્ટ. એના અમુક પેપર્સ હોય કે જ્યાં તમે પર્પઝ, કયા પર્પઝથી તમે ઓડિટિંગ કરો. કારણ કે પ્રાઇવેટ માટે કમ્પલસરી હોતું નથી. પ્રાઇવેટ માટે ક્યારેય પણ કમ્પલસરી છે નહીં ઓડિટિંગ. તો સિમ્પલ લીગલ આસ્પેક્ટ્સની અંદર ઇફ યુ આર ડુઈંગ ઓડિટિંગ દેન તમે જ્યારે કોન્ટ્રાક્ટ બનાવો ને ઓડિટ કોન્ટ્રાક્ટ વિથ ધી ઓડિટર, તો એની અંદર તમારે પર્પઝ શું કામ કરાવડાવો છો, સ્કોપ કેટલો એનો સ્કોપ છે, શું તમારા માટે ઇમ્પોર્ટન્સ છે, પર્ટિક્યુલર ઓડિટરની ડ્યુટીઝ અને ઓડિટરની રિસ્પોન્સિબિલિટીઝ ને ઓડિટરના પાવર્સ, રાઇટ્સ, એ વસ્તુ ખાસ મેન્શન કરવી જરૂરી છે ઇન ધીસ ઓડિટ વર્કિંગ પેપર્સ. ફાઇન. તો એ વસ્તુ જ તમને કીધી છે. ડોક્યુમેન્ટ ફોર સેફ કસ્ટડી. તમે કોઈ પણ વસ્તુ જે છે એ માની લો તમારા બિઝનેસની અંદર અમુક સેફ ઝોનની અંદર મૂકેલી છે તો એના ડોક્યુમેન્ટ્સ તમારે આપવા પડે. શું કામ આપવા પડે? તો કે પેલો જે વ્યક્તિ જે છે તમારો કોઈ પણ સ્ટેક હોલ્ડર, એને આઈડિયા આવે કે હાઉ કંપની વિલ ગો ફાર, કેવી રીતે અને કેટલી દૂર કંપની આગળ જઈ શકશે. ફાઇન. સો એના માટે તમારે સેફ કસ્ટડી ડોક્યુમેન્ટ્સ જે છે એ અમુક મૂકવા પડે અથવા તો એને વર્કિંગ પેપર્સની અંદર નાખવા પણ પડે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ડોક્યુમેન્ટ્સ ઓફ બેંક બેલેન્સ. મેં તમને પહેલાં પણ કીધું હતું, ફરી પાછું કહું છું, તમારે બેંક સ્ટેટમેન્ટ હોય ને એ રિપ્રેઝન્ટ કરવા જ પડે. પ્રીવિયસ યર્સના બેંક સ્ટેટમેન્ટ તમારે રિપ્રેઝન્ટ કરવા પડે. એનાથી તમને ફાયદો શું થાય? તો કે તમને જે છે તમારી ક્રેડિટ વર્થીનેસ સારી દેખાય.
તમારી ક્રેડિટ વર્ધીનેસ જે છે એ સારી બતાવી. ફાઇન. સો એ કેસની અંદર તમારે આ વસ્તુ મૂકવી પડે. નેક્સ્ટ શું કહે છે તો કે ડોક્યુમેન્ટ્સ રિગાર્ડિંગ પેમેન્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, પેમેન્ટ મેડ ઇન એડવાન્સ, ડેપ્રિશિએશન, valuation of stock, bad debt reserves, discount reserves on debtors, etc. are assigned to concerned officers. દરેક ડોક્યુમેન્ટ મેં તમને પહેલાં કીધું કે મળવાના બાકી ખર્ચા, મળવાની બાકી વસ્તુ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, અગાઉથી મળેલી કોઈ આવક જે છે એ, બેડ ડેટ ઘાલખાદ જેને તમે કહો છો એ, બેડ ડેટ રિઝર્વ, ઘાલખાદ, અનામત, આને રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય ને, કેવી રીતે તમે વેલ્યુએશન કરો છો સ્ટોકનું, લીફો ફીફો વેટેડ એવરેજથી કે ડેપ્રિશિએશન વેલ્યુએશન કેવી રીતે કરો છો, એ તમામ વસ્તુના ડોક્યુમેન્ટેશન જે છે ને એ અમુક ઓફિસર્સ પાસેથી આવવા જોઈએ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કોપી ઓફ ટ્રાયલ બેલેન્સ. એક કોપી ટ્રાયલ બેલેન્સની જે છે એ પણ જોડવાની હોય સાથે સાથે. ફાઇન. કારણ કે જરૂરી છે, ટ્રાયલ બેલેન્સ ઉપરથી લોકોને આઈડિયા આવે કે મેઇન બેલેન્સ શીટ તમે કેમ બનાવી. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પર્ટિક્યુલર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી તમે જેટલા પણ હેડ્સ હોય તમારી પાસે એના ડોક્યુમેન્ટ્સ તમારે મૂકવાના હોય. ફાઇન. ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી તમે કોઈ બીજી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઓર એઝ તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે. નેક્સ્ટ કહે છે કોપી ઓફ ઓડિટ પ્રોગ્રામ. ઓડિટ પ્રોગ્રામનું જેટલું પણ સ્કેડ્યુલ અને એની અંદર જેટલી પણ વસ્તુઓ તમને આપવામાં આવેલી હતી, ફાઇન, એ વસ્તુઓ તમારે મૂકવાની રહેશે એઝ અ ડોક્યુમેન્ટ, એઝ અ વર્કિંગ પેપર, ઓડિટ વર્કિંગ પેપર. લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ તમને એક વસ્તુ કીધેલી છે કે ડોક્યુમેન્ટેશન રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ્સ રિગાર્ડિંગ લિટિગેશન ફોર એની ઓફ ધી અબોવ આસ્પેક્ટ. ઉપરનામાંથી એક પણ વસ્તુ માટે, આઈ એમ ટેલિંગ યુ, સિંગલ વસ્તુ, એક પણ વસ્તુ માટે જો તમારે જરૂરિયાત પડે, અહીંયા મેન્શન કરેલું કે અહીંયા મેન્શન કરેલું કે અહીંયા મેન્શન કરેલું, એમાંથી એક પણ વસ્તુની જો જરૂરિયાત પડે ને, ધેન યુ હેવ ટુ particular represent items or represent some of the documents of those items. ફાઇન. સો એ વેની અંદર તમને કહે છે કે લિટિગેશન રિગાર્ડિંગમાં ક્યારે લીગલી તમે ઇન્વોલ્વ થાવ છો કોઈ કેસની અંદર, ત્યારની વાત કરી છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઓડિટ વર્કિંગ પેપર્સ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસએડવાન્ટેજીસ જોયા, ઓડિટ નોટબુકના ડિસએડવાન્ટેજીસ જોયા કે ભાઈ ઓડિટ નોટબુકનો કેવી રીતે મિસયુઝ પણ થઈ શકે છે અને કેવી રીતે લોકો કામ નથી કરતા એ તમે ડિટેક્ટ કરી શકો છો. ફાઇન. નેક્સ્ટ આપણે જોઈએ ઓડિટ વર્કિંગ પેપર્સ, જેમાં ઓડિટ પ્રોગ્રામથી લઈને પર્ટિક્યુલર મેનરની અંદર અહીંયા સુધી, એટલે કે જે કાંઈ પણ તમારા લિટિગેશન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પ્રિપેર કરવા સુધીનું આપણે જોયેલું. ફાઇન. કમિંગ પાર્ટ્સની અંદર આપણે ઈડીપી એટલે કે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ થ્રુ કેવી રીતે ઓડિટ પ્રોગ્રામ થઈ શકે છે એ વસ્તુ જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.